દાહોદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો છે, જેને દાહોદ જિલ્લામાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. ધાનપુર તાલુકામાં દુધામલી ગામ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા હરખબેર વધામણા કરવામાં આવ્યા હતા. મંત્રી શ્રી ખાબડે ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમૃદ્ધિમાં પથ પર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડના માધ્યમથી ₹10 લાખ સુધીનું વીમા કવચ પ્રત્યેક વ્યક્તિને પૂરું પાડ્યો છે. ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ શકે. પ્રધાનમંત્રી જન ધન યોજનાના કારણે તમામ નાગરિકોના બેંકમાં ખાતા ખોલવાથી આજે સરકારશ્રીની તમામ યોજનાનો લાભ જે તે લાભાર્થીના ખાતામાં સીધો જમા થાય છે. આવી અનેકવિધ યોજનાઓ સરકારે લાગુ કરી છે, ત્યારે સૌ નાગરિકો આંગળી ચીંધ્યાનું પુણ્ય કરી પાડોશી પણ સરકારશ્રીની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી માર્ગદર્શક બનાવવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ અન્વયે પોતાને મળેલા લાભોને ગાથા વર્ણવી કરી હતી અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસ અને ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગતા આપવાના શપથ લીધા હતા. આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન અભયસિંહ મોહનસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, મામલતદાર શ્રી રાકેશભાઈ મોદી, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ.